તો ગુજરાત અને દેશ માટે ગૌરવ લેનારી ક્ષણ દેશની પહેલી યુએચપી સેમિકન્ડક્ટર કોર્સની બેચ આઈટીઆઈ ધોલેરાથી પાસ આઉટ થઈ છે। તાલીમ પામેલા વિદ્યાર્થીઓને ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં જ નોકરી મળે તેવી વ્યવસ્થા કરાઈ। આઈટીઆઈમાં સેમિકન્ડક્ટર માટે તૈયાર ક્લીન રૂમ તાલીમ સુવિધા ઉભી કરાઈ હોય તેવી દેશની આ પહેલી ઘટના છે। ધોલેરામાં આવેલી આઈટીઆઈમાં ટાટા આઈઆઈએસ, ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી તાલીમ આપે છે। તાલીમાર્થીઓને ક્લીન રૂમ પ્રોટોકોલ, પ્રી-સિઝન ટ્યુબ તૈયારી, ઓર્બિટલ અને આઈઆર ફ્યુઝલ વેલ્ડિંગની તાલીમ આપવામાં આવે છે। લીક ટેસ્ટિંગ, ગુણવત્તા નિરીક્ષણ અને ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસની પણ તાલીમ આપવામાં આવે છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગુજરાત અને દેશ માટે આ ગૌરવ લેનારી વાત કહી શકાય। સેમિકન્ડક્ટર કોર્સની બેચ આઈટીઆઈ ધોલેરાથી હવે પાસ આઉટ થઈ છે, શું અપડેટ? બીજી વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર હબ બનાવવા જઈ રહ્યા છે। ટાટા સહિત સેમિકોને ઓલરેડી પોતાનો પ્લાન્ટ શરૂ કરી દીધો છે અને ટાટા પણ પોતાનો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે। ત્યારે આવી સ્થિતિની અંદર યુવાનોને પૂરતી તાલીમ આપવામાં આવે તે હેતુથી ધોલેરા આઈટીઆઈ ખાતે એક આધુનિક લેબ જે છે તે બનાવવામાં આવી છે, જેની અંદરથી પહેલી બેચ પાસ આઉટ થઈ છે। આ જે પાસ આઉટ થયેલા જે યુવાનો છે અને જે લોકોને તાલીમ આપવામાં આવી છે તેમને સીધી નોકરી જે છે તે સેમિકન્ડક્ટર પ્લાન્ટની અંદર મળે તે માટેના સીધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સેમિકોન જેવી કંપનીઓ સાણંદની અંદર કાર્યરત થઈ ચૂકી છે અને ભવિષ્યમાં ટાટા પણ જે છે તે ધોલેરાની અંદર કાર્યરત થશે। ત્યારે આ એક પછી જે બેચ નીકળશે તેની અંદર યુવાનોને સીધી રોજગારીની તકો વધશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।